હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા લોકોનું મારી ચેનલ લાઈફ વિથ નેહામાં. આજે આપણે બનાવવાના છીએ સાબુદાણાની ખીર, જે આપણે વ્રત હોય, ઉપવાસ હોય, ગમે તેમાં ખાઈ શકીએ છીએ. જ્યારે આપણે ફરાળ ખાવાનું હોય ત્યારે આ બેસ્ટ રહે છે. તો એના માટે અહીંયા આપણે સાબુદાણાને પલાળી લીધેલા છે. 4 થી 5 કલાક માટે સાદા આપણા જે પીવાનું પાણી હોય એની અંદર પલાળીને મૂકી રાખવાના છે. ત્યારબાદ હવે આપણે ગેસ પર એક કઢાઈ મૂકી દઈશું ગરમ થવા માટે, અને એની અંદર આપણે એક મોટા ચમચા જેટલું ઘી એડ કરી દેવાનું છે. તો આપણે ઘીમાં જ બનાવવાનું છે. જે પણ આપણે બનાવીશું ફરાળની કોઈ પણ વસ્તુ ઘીમાં હોય તો તેનો સ્વાદ સારો આવે છે. અને જે પલાળેલા સાબુદાણા હતા તેને આપણે ઘી ગરમ થાય એટલે એની અંદર નાખીને થોડીક વાર માટે સાંતળી લેવાના છે. તો એનાથી શું થશે કે સાબુદાણાની અંદર મસ્ત ઘીનો ફ્લેવર પણ આવી જાય છે, અને આખા બધા જે સાબુદાણા છે એ બધા આખા કોટ થઈ જાય છે ઘીની અંદર, અને થોડાક સંતળાઈ જાય તો સારા બને છે. એટલા માટે આપણે એને બસ 2 થી 4 મિનિટ માટે આવી રીતે આપણે હલાવતા જવાનું છે અને સરસ સાંતળી લેવાના છે. અને ત્યારબાદ આપણે એની અંદર દૂધ એડ કરવાનું છે. તો દૂધ પણ તમે કોઈ પણ લઈ શકો છો. અહીંયા આપણે ફૂલ ફેટ મિલ્ક લીધેલું છે. આપણે 1 લીટર જેટલું દૂધ લેવાનું છે અહીંયા ગાડી. તમારે જેટલું ક્વોન્ટિટીમાં તમે સાબુદાણા લીધા હોય, મેં 1 વાટકી જેટલા સાબુદાણા લીધા છે, અને એના અંદર આપણે 1.5 લીટર જેટલું દૂધ ઉમેરવાનું છે. તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે અનુસાર ઉમેરી શકો છો. હવે આપણે એને મસ્ત રીતે મિક્સ કરી દઈશું. હવે સાબુદાણા જે છે એની અંદર સ્ટાર્ચ ભરપૂર માત્રામાં હોય છે, એટલે સ્ટાર્ચથી શું થશે કે આપણી જે ખીર છે એ થોડી ઘટ પણ બનશે. હવે એની અંદર આપણે અહીંયા ચારોળી એડ કરીએ છીએ. ચારોળી તમને કોઈ પણ માર્કેટમાં અવેલેબલ થઈ જશે. અને સાથે આપણે પિસ્તાની કતરણ કરીને રાખેલી છે તે પણ આપણે એની અંદર એડ કરી દઈશું. તમે બીજા પણ ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. કાજુ, બદામ ને બધા પણ એડ કરી શકાય છે આવી રીતે કતરણ કરીને. અને ચારોળી જે છે એ બ્રેન હેલ્થ અને ડેવલપમેન્ટ માટે બહુ જ સારી હોય છે. તો કોઈ પણ સ્વીટ રેસીપી બનાવો તો તેની અંદર યુઝ જરૂર કરવી જોઈએ. અને જો સ્પેશિયલી તમારા ઘરે કોઈ નાના છોકરાઓ, બાળકો તમારા ઘરે ખાવાવાળા હોય તો ડેફિનેટલી એની અંદર ઇન્વોલ્વ કરજો, જેથી એમનું બ્રેન હેલ્થ માટે બહુ સારી રહે. હવે આને આપણે થોડીક વાર માટે ઉકળવા દેવાનું છે. ઉકળવા દઈશું એનાથી આપણી ખીર જે છે એ થોડી ગાઢી પણ થશે, એટલે જાડી પણ થશે, અને સરસ રીતે બધા ફ્લેવર એની અંદર આવી પણ જશે. હવે એની અંદર મીઠાશ માટે આપણે અહીંયા ખાંડ એડ કરવાની છે. ખાંડ પણ આપણે અડધી વાટકી જેટલી એડ કરીએ છીએ. તમે વધારે મીઠું ખાતા હોય તો તમે વધારે સ્વીટ એડ કરી શકો છો ખાંડ એની અંદર, અને તમારે આટલી જ એડ કરવી હોય તો આટલી પણ એડ કરી શકો છો. અત્યારે આપણે જે સાબુદાણાની ખીર બનાવી રહ્યા છીએ એની અંદર આપણે 2 ટાઈપની મીઠાશ એડ કરવાના છીએ. તો એકમાં તો આપણે એની અંદર ખાંડ એડ કરીએ છીએ, અને બીજું આપણે એકદમ મસ્ત સરસ આપણી ખીર જે છે એ પકાઈ જાય, આમ સરસ ઉકળી જાય, ગાઢી થઈ જાય જાડી, ત્યારે આપણે એને સર્વ કરી લેવાનું છે એક બાઉલની અંદર. અને જ્યારે પણ તમારે ખાવાનું હોય ત્યારે એ વખતે જ એની અંદર મધ એડ કરવાનું છે. જે પ્યોર મધ આવતું હોય છે, તમારા ઘરે જે પણ મધ અવેલેબલ હોય ત્યારે તમે એને એડ કરીને ખાશો તો એ સ્વાદમાં વધારો આપે છે. બહુ જ સરસ લાગે છે મધવાળી ખીર. કે કોઈ પણ તમે સાદું દૂધ પણ મધવાળું ચાખી જશો તો પણ એનો સ્વાદ બહુ મસ્ત લાગશે. ટ્રાય કરજો, અને કેવી લાગી મારી રેસીપી તે અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અને આવી જ અવનવી વાનગીઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ, શેર જરૂર કરજો. બાય બાય.